વેલકમ બેક અને સમાચારમાં આગળ વાત કરીએ તો ગીરની શાન ગણાતી કેસર કેરીના બગીચાઓ નષ્ટ થઈ ગયા છે। ગ્લોબલ વોર્મિંગની અસરને કારણે આવક કરતા ખર્ચ વધી જતા કેસર કેરીના ખેડૂતો કરજદાર થઈ ગયા છે। આંબાના વૃક્ષો તાલાલા ગીરના સુરવા, ધાવા, હડમતિયા, વાડલા સહિતના ગામોમાં પણ કપાઈ રહ્યા છે। કમોસમી વરસાદના માળથી કેરી પકવતા બાગાયતી ધરતીપુત્રોના માથે આભ ફાટ્યું છે। ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બની રહ્યા છે। કેસર કેરીના બાગાયતી પાકોને પાક વીમા હેઠળ આવરી લેવા છેલ્લા એક દાયકાથી ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે। જો કે આ દિશામાં નક્કર કાર્યવાહી થતી નથી। જગતનો તાત મગ, અડદ, ઘઉં, બાજરી અને મગફળી જેવા રોકડિયા પાક તરફ વળ્યા છે। ગીરની શાન ગણાતી કેસર કેરીમાં દિન પ્રતિદિન ઉત્પાદનમાં ઘટાડો થઈ રહ્યો છે અને જેના કારણે બગાયતી ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે। ગંભીર બાબત તો એ છે કે હવે જે બગાયતી ખેડૂતો છે તેના આંબાના બગીચાઓ નષ્ટ કરી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ અમરેઠી ગીરના એક ખેતરના દ્રશ્ય છે। જે ખેડૂતોએ આજે 50 વર્ષ જૂના આંબાના જે ઝાડો છે તેને આજે કટિંગ કરી રહ્યા છે। કાનાભાઈ, શા માટે આપને આંબાના બગીચા કાપવાની ફરજ પડે છે? જો આપણે બગીચા તો શા માટે કાપવાની જરૂર પડે તો હું પણ બહુ આમ અંતરથી કહેવું પડે કે કાપવા જ પડે એમ છે। 5-5 વર્ષથી અમે બેઠા, 5-5 વર્ષથી અમારે કોઈ ઉત્પાદન તો નથી જ। આ વર્ષે અમને કેરી ખાવા માટે પણ મળી નથી એમ। અમે દવા દારૂ આની મહેનત તો કરવી જ પડે અને આને અમે 40-40, 50-50 વર્ષના કર્યા ને એ તો એ ખેડૂતના દીકરાને જ ખ્યાલ હોય। સરકારને થોડુંક પણ આમાં ધ્યાન દેવું જોઈએ। તાલાળા તાલુકામાં આખાઈમાં બાગાયત છે 80%। કાપવાનું કારણ તો મેન તો એ છે કે 2-5 વર્ષથી આમાં કોઈ જાતનું ઉત્પાદન નથી। 50-50 વર્ષના આંબા થઈ ગયા છે, એને પોતાના દીકરાને જેમ ઉજેર્યા હોય અને એમાંથી જો આપણે કાંઈ ઉત્પાદન ન મળે એને જ આખું વર્ષ રાહ જોઈને બેઠા હોય ને એમાંથી જો ખાવાના રોટલા પણ ન નીકળે તો છેલ્લે પછી ખેડૂતો શું કરવાનું રહે? એ જ કાપવું પડે છે। કાપવાની સમયે પણ ખેડૂતો ધ્રુજારી આવતી હોય છે। આંબાના ખેડૂતોને બહુ નુકસાન કરવું પડે છે। છેલ્લા 4-5 વર્ષથી પાછળથી માવઠાના હિસાબે નુકસાન અને કેરી પણ નથી આવતી અને એવડા ખર્ચા અત્યારે દવા દારૂ આ બધા એવડા ખર્ચા થાય છે કે એની વાત પૂછોમાં। એટલે સરકારને અમે વિનમ્રતાથી કહીએ છીએ કે હજી આંબાનો આ લોકો કાપે છે એના કરતાં થોડુંક એમાં તમે પાક વીમામાં લઈ અને જેટલું થાય એટલું તમે પાક વીમામાં લઈ અને ખેડૂતોની વારે આવો। અત્યારે 6 વીઘાનો બગીચો છે અને 110 ઝાડવા છે, એમાં 60 ઝાડવા અમે કાપી રહ્યા છે। અત્યારે કોઈ પરિસ્થિતિએ કોઈ આવનારી ઉપજ લેવી હોય તો ઘરમાં ખાવાના પણ ફાફા પડે છે। આવનારી મંડળી ભરવી હોય તો વ્યાજે લેવા પડે એમ છે। એટલે આ બગીચો કાપ્યા સિવાય કોઈ નિર્ણય જ નથી। આમાં બીજો પાક લઈ અને 3-4 મહિને મોસમ બદલે એટલે લઈ ગયા, કારણ કે આ કુદરતી આફત છે અને આ બાગાયતી પાક વીમામાં પણ નથી, એટલે કોઈ સરકાર કે કોઈ આમાં કોઈ ધ્યાન દોરે એમ નથી। આજે 50-50 વર્ષના દીકરાની જેમ ઉછેરીને મોટા કરેલા હતા તે આંબાઓને આજે કઠણ હૃદયે ખેડૂતોને કાપવાની ફરજ પડી રહી છે। ત્યારે સરકારને પણ વિનંતી કરી રહ્યા છે કે ખેડૂતોની વહારે આવે, જે બગાયત છે કેસર કેરીનો પાક છે તેને પાક વીમામાં આવરી લે અને ખેડૂતોની વહારે આવે તેવી વિનંતી પણ કરી રહ્યા છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।